નમસ્કાર, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેન્દ્ર સરકારના 2024-25 વર્ષના બજેટ અંગે જીસીસીઆઈના જનરલ સેક્રેટરી ગૌરાંગ ભગત દ્વારા માહિતી આપવામાં આવી. બજેટને આવકારીએ છીએ. ચેમ્બરથી ગુજરાત ચેમ્બરથી અમે લોકો આ બજેટને આવકારીએ છીએ. આ બજેટની અંદર દરેક સ્ટેટની અંદર કંઈ ને કંઈક નવો વિકાસ થાય, નવા કોરિડોરો થાય, દરેક લેબરથી લઈને માલિકો સુધીની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ વધુ સુધરે, ઇન્કમ ટેક્સ સ્લેબોના જે ચેન્જ છે એની અંદર પણ મધ્યમ વર્ગથી લઈને દરેક વર્ગોને લાભ થશે. સાથે સાથે આજે જે ઇમ્પોર્ટની અંદર જે કેન્સર જેવી દવાઓ, મોબાઈલ્સ, ઘણી બધી ચીજોની અંદર એ લોકોએ જે ડ્યુટીઓ ઘટાડી છે તેનાથી પણ લોકોને ફાયદો થશે. ગોલ્ડ અને સિલ્વર પ્લેટિનમ દરેક વસ્તુની અંદર પણ જે 6.5% જે ઘટાડ્યા કસ્ટમ ડ્યુટી, એનાથી પણ આપણા દેશની અંદર જાણો છો જે સંસ્કૃતિ છે, જે રીતે આપણે ત્યાં લગ્નો થાય છે એની અંદર પણ આપણને ઓવરઓલ જે ફાયદો થશે. એમએસએમઈને સૌથી મોટો ફાયદો છે. એમએસએમઈ માટે સરકારે ઘણા બધા પ્રાવધાનો લાયા છે. તેઓને કોલેટર વગર પણ એ લોકોને લોન મળે અને લોનની મર્યાદા 10 થી 20 લાખ રૂપિયા સુધી વધારી છે. આ બાબતે જો એમએસએમઈ એ રીતે આગળ વધશે તો ચોક્કસ આપણા દેશનો 5 ટ્રિલિયનની અંદર આપણને મજબૂતાઈથી આપણે 2027 પહેલાં આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચીશું. આપણા વડાપ્રધાન મોદીજીની જે ઈચ્છા છે અને જે એમની કાર્યશક્તિથી એમણે કામ કર્યું છે એને પણ રંગ લાવશે એવું આમાં बजट के अंदर मुझे दिखाई। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.